नवरचना विद्यानी विद्यालय के एनुअल कॉन्सर्ट 2025 का सुंदर आयोजन हुआ था, जिस दौरान अतिथि विशेष के तौर पर स्टोरी मेंटर और साथ ही मशहूर डायरेक्टर अंकित कोठारी मौजूद रहे थे। 22 नवंबर यानी कि आज नवरचना विद्यानी विद्यालय की ओर से अपने एनुअल कॉन्सर्ट 2025 खुल जा सिमसिम द स्टोरी अनटोल्ड का सफलतापूर्वक आयोजन करवाया गया था, जिस दौरान सृजनात्मकता, सहयोग और उत्कृष्ट अभिनय की भव्यता का जलसा पेश किया गया था। इस भव्य कार्यक्रम में 1000 छात्रों की ओर से शिरकत की गई थी और अपनी प्रतिभा और टीम वर्क का सुंदर परिचय दिया गया था। तब आपको बता दें कि कॉन्सर्ट का हर विभाग थीम, नृत्य रचना, संगीत, कॉस्ट्यूम, सेट डिजाइन और विद्यालय की टीम की ओर से संपूर्ण इन हाउस प्रोडक्शन के तौर पर सुसज्ज तरीके से मशक्कत करते हुए ये सब कुछ पेश किया गया था। तब आपको बता दें कि ये स्कूल के इनोवेशन और हैंड्स ऑन लर्निंग संस्कृति का प्रतिबिंब है। इस कार्यक्रम में राष्ट्रीय पुरस्कार विजेता और मशहूर डायरेक्टर और साथ ही स्टोरी मेंटर अंकित कोठारी मौजूद रहे थे। तब आपको ये भी बता दें कि नवरचना के चेयरपर्सन तेजल अमीन की मौजूदगी भी इस दौरान विशेष तौर पर दर्ज की गई थी। तो वहीं इस कार्यक्रम के बाद एक पत्रकार परिषद भी आयोजित हुई थी, जिस दौरान नवरचना विद्यानी विद्यालय के प्रिंसिपल डॉक्टर अर्चना मिश्रा भी राष्ट्रीय पुरस्कार विजेता और मशहूर डायरेक्टर अंकित कोठारी और साथ ही नवरचना के चेयरपर्सन तेजल अमीन के साथ मौजूद रहे थे और इस कार्यक्रम को लेकर उनकी ओर से ज्यादा जानकारियां मुहैया करवाई गई थी। तो અહીંયા હું નવરચના વિદ્યાની સ્કૂલમાં આવ્યો છું અને આજે એમનું એક બહુ જ મોટું થિયેટ્રિકલ પરફોર્મન્સ છે એન્યુઅલ, જેમાં 1000 જેવા સ્ટુડન્ટ્સ અલગ અલગ કાસ્ટ, ક્રૂ, સાઉન્ડ, ડિઝાઇન, એક્ટિંગ, પરફોર્મન્સ, રાઇટિંગ એ બધામાં પરફોર્મ કરી રહ્યા છે. એવરી યર આ લોકો બહુ જ ડિટેલમાં, ડેપ્થમાં સ્ટુડન્ટ્સથી જ ક્રિએટ થાય ને ટીચર્સ જ ઇનહાઉસ ક્રિએટ કરે એવું પરફોર્મન્સ કરે છે. મને એટલું ધ્યાન નહોતું સવારે, મને લાગ્યું કે હશે થોડું ઘણું સ્ટેજ પરફોર્મન્સ આવીને કરતા હશે, બટ અહીંયા એમની ડિટેલિંગ અને સ્કેલ જોઈને મને બહુ જ પ્રોફેશનલ કામમાં અમે જેટલું કામ કરતા હોય ને એવું ફીલ થયું, કેમ કે આની અંદર રેકોર્ડિંગ કરીને પાછળથી મ્યુઝિક ચલાવીને સ્પીકર ઉપર વસ્તુઓ થતી હોય, અહીંયા બધું લાઈવ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, લાઈવ લિપ સિંકિંગ અને ટોટલ 1000 એક્ટર્સ સ્ટેજ ઉપર આવીને નીચે ઉતરે અને આ 90 મિનિટ્સ જેવું એમને એક બહુ જ સ્ટ્રોંગ પરફોર્મન્સ કર્યું છે. પોતે ફિલ્મ મેકર છું, મોટી ફિલ્મો ઉપર કામ કર્યું છે, શોર્ટ ફિલ્મ બનાવી છે, નેશનલ એવોર્ડ જીત્યો છું. અને એક વસ્તુ મને બહુ કોમન લાગે છે કે જે પણ વસ્તુને યા જે પણ ફિલ્મને એપ્રિશિએટ કરવામાં આવ્યું છે એ એટલે આવ્યું છે કેમ કે એની અંદર એક પેશન હતું, એક ક્લિયર થોટ હતી અને કોઈએ બહુ કોન્ફિડન્સથી એને બનાવ્યું. અને આજે આઈ એમ વેરી એક્સાઇટેડ ઇન ધ નેક્સ્ટ 2 hours આ જોઈને કે એ કોન્ફિડન્સ ને એ પેશન અહીંયા દેખાય છે. આજે નવરચના વિદ્યાની વિદ્યાલયનો દર વર્ષનો એન્યુઅલ કોન્સર્ટ ખુલ જા સિમસિમ એન્ડ અ સ્ટોરી અનટોલ્ડનું આજે આપણે પ્રેઝન્ટેશન જોઈશું, એ પરફોર્મન્સ જોઈશું. 1000થી અધિક બાળકો દ્વારા આ પરફોર્મન્સ કરવામાં આવ્યું છે અને નવરચના વિદ્યાનીના કોન્સર્ટની ખાસિયત છે કે એ કોન્સેપ્ટથી લઈને કોસ્ચ્યુમ, કોરિયોગ્રાફી, મ્યુઝિક બધું જ હાલના સ્કૂલના ટીચરો દ્વારા થવામાં આવે છે. તો આપણા બાળકોને આજે આપણે ખૂબ જ સુંદર રીતે સ્ટેજ ઉપર જોઈશું અને એમને આજે આપણે વી વિલ સેલિબ્રેટ ધેમ. મને એક બીજો આનંદ છે કે આજના આપણા જે અતિથિ વિશેષ છે અંકિતભાઈ કોઠારી, એ ખૂબ જ પોતે એક ઉભરતા કલાકાર છે, અવોર્ડ વિનિંગ ડિરેક્ટર, સ્ટોરી ટેલર, કન્ટેન્ટ ક્રિએટર, અને એમના દ્વારા આજે આપણને જે ફીડબેક મળશે, જે એમના બાળકો જોડેનું, આપણા બાળકો જોડેનું જે ઇન્ટરેક્શન છે, અને એમાંથી બી આપણને ઘણું બધું નવું જાણવાનું મળશે અને આપણને એન્કરેજમેન્ટ મળશે. તો આપણા બાળકોને આજે આપણે ખૂબ જ સુંદર રીતે વધાવીએ અને એમને सेलिब्रेट करिए. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.